મારી ચેનલ સાથિયામાંથી હું આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે ગાય તુલસી વ્રતની વાર્તા વિશે વાત કરીશું। ગાય તુલસી વ્રત પવિત્ર શ્રાવણ માસમાં દિવાસાના આગલા દિવસે આ વ્રત લેવાય। તે દિવસે સ્નાન કરી 30 શેરનો પીળો દોરો લઈ તેને 30 ગાંઠો વાળવી। તે દોરો ધૂપ કરી ગળે પોરવવો ને ગાય તુલસીમાનું પૂજન કરી ગાય તુલસીની કથા સાંભળવી અથવા કહેવી, પછી જમી શકાય। આ વ્રતમાં લીલા રંગની કોઈ પણ વસ્તુ ઉપયોગમાં લેવી નહીં। એક બ્રાહ્મણની દીકરી પૂર્ણ ભાવથી ગાય તુલસી વ્રત કરતી હતી, પરંતુ વ્રત કરતાં તે મરી ગઈ ને કોળનના પેટે જન્મ લીધો। એ રૂપના અંબારસમી હતી। એક દિવસ કોળીની ઝૂંપડીની એ રાજાનો કુંવર આવ્યો। છોકરી આંગણામાં ઊભી હતી। તેને સંબોધી તે કહેવા લાગ્યો, સોડી રે સોડી, તું કોણ છે? તું મને પરણ। છોકરીએ કહ્યું, તમે રહ્યા રાજા લો, અમે રહ્યા કોળી લો। કુંવર બોલ્યો, પરણાય તોય પરણ, ન પરણાય તોય પરણ, અમે જાત ભાત ઊંચ નીચ કંઈ ન જોવાય। છોકરી બોલી, આજથી 8મે દાડે આવજો, મંગળ માટલી લાવજો, મંગળ ઘાટડી લાવજો, કંકુનો પડો લાવજો, નાડા શેરડી લાવજો, લીલા પીળા વસ્ત્રો વઢાવજો, નવરંગી ચોરી ચિતરાવજો, પીળું પાનેતર લાવજો। રાજકુંવર હરખભરે મહેલે ગયો ને 8મે દાડે કોળીની ઝૂંપડીએ છોકરીએ મંગાવેલી વસ્તુ લઈને આવ્યો। આ વખતે ત્યાંથી એક બ્રાહ્મણ બીજા ગામે કામે જતો હતો। કુંવરે તેને બોલાવીને કહ્યું, બ્રાહ્મણ રે બ્રાહ્મણ, ઊભા રહો, તમે અમારા મંગળ વર્તાવો। બ્રાહ્મણ મંગળ વર્તાવ્યું। પહેલું મંગળ, બીજું મંગળ, ત્રીજું મંગળ ને ચોથા મંગળે પરણી ઉતર્યા। કોળીની છોકરી હવે રાણી બની। તેને કુંવરે કહ્યું, રાણી રે રાણી, ખવાય તેટલું ખાઈ લેજો, પીવાય તેટલું પી લેજો। બીજે દિવસ થયો। કોળણ રાણી ભૂખી તરસી રહી હતી। તે કુંવરને કહેવા લાગી, રાજા રે રાજા, ભૂખ લાગી, તરસ લાગી, આજનું ખાધું તે કાંઈ કાલ પહોંચતું હશે? કુંવર કહે, રાણી જુઓ, પેલું સરોવર લહેકા લે છે, ત્યાં જઈને 1 પોસ પાણી પીજો, 2 પોસ પાણી પીજો, ત્રીજું પોસ પાણી પીશો નહીં, આડાઅવળું જોશો નહીં। કોળણ રાણીએ સરોવરે જઈ ખોબો પાણી પીધું, બીજો ખોબો પાણી પીધું, ત્રીજો ખોબો પાણી પીવા માંડ્યું ને આડાઅવળું જોયું તો સરોવરની પાળે સખીઓ સૈયરો નાહતી ધોતી દીઠી, ગાય તુલસીને પૂજતી દીઠી। કોળણ રાણી હરખભરે ત્યાં જઈ પૂછવા લાગી, બહેન રે બહેન, તમે બધીઓ શાનું વ્રત કરો છો? છોકરીઓ કહે, અમે ગાય તુલસીનું વ્રત કરીએ છીએ। કોળણ રાણી કહે, મને સમજાવો તો હું પણ વ્રત કરીશ। છોકરીઓ બોલી, રૂડો દિવાસાનો દિવસ આવે ત્યારે 30 સરનો પીળો દોરો લઈને 30 સરે 30 ગાંઠો વાળવી, ધૂપ દઈએ દોરો ગળે બાંધવો, વાત સાંભળનાર કોઈ ન હોય તો પીપળાને વાત કહેવી, સૂર્યનારાયણને કહેવી, તુલસી માને ક્યારે કહેવી, ગાય માતાને કહેવી, લીલું અન્ન ખાવું નહીં, લીલું ઝાડ તોડવું નહીં, લીલા વસ્ત્ર પહેરવા નહીં। કોળણ રાણી બોલી, ગાય તુલસીના વ્રતની વિધિ જાણીને નગરને દરવાજે આવી અને રાજા કુંવરને ખબર પડી કે તમારા રાણી આવ્યા। રાજાએ રાણીને મોતીડે વધાવી લીધા, કંકુ વડે પૂજા લીધી, વાતે ગાતે મહેલે તેડી લાવ્યા। પહેલો દાડો થયો। રાજાએ કહ્યું, ઉઠો રાણી, દાંતણ કરો। રાણી કહે, દાંતણ બાતણ કરવા નથી। રાજાએ પૂછ્યું, કંઈ કારણ? જે હોય તે મને કહો। રાણી કહે, તમારે જાણીને શું કામ છે? કહીશ તો તમને ગમશે નહીં। મારે ગાય માતાના વ્રત છે, તુલસી માના વ્રત છે। આવું સાંભળતા જ રાજાની અદેખી રાણી જૂની રાણી વચમાં બોલી ઉઠી, આવી ત્યારથી વ્રત વસૂલાત કરતી આવી છે, છૈયાને છેડતી આવી છે, ભૈયાને ભંભેરતી આવી છે। રાજાએ કહ્યું, વ્રત કરે તેને કરવા દેજે, ફરે તેને ફરવા દેજે। 1 રોટલો આપતા હોય તો 2 રોટલા આપજે, 1 પડી ઘી આપતા હોય તો 2 પડી ઘી આપજે। કોળણ રાણી જૂની રાણીને કહેવા લાગી, બહેન રે બહેન, નાતી આવું, ધોતી આવું, જળની જારી ભરતી આવું, ગાય તુલસીની પૂજા કરતી આવું, વાત સાંભળતી આવું। કેટલીક વાર કોળણ રાણી મહેલે પાછી આવી। જૂની રાણીને કહેવા લાગી,
બહેન રે બહેન, નાઈ આવી ધોઈ આવી, ગાય તુલસી પૂજતી આવી, અકોટ આપો. જૂની રાણીના કહેવાથી રાણી રસોડામાં જઈને જુએ છે તો કારેલાનું શાક અને રોટલા જ હતા. તેણે શાક ભોયમાં ભંભેર્યું, માત્ર રોટલો ખાઈને જય તુલસીમાં કહીને ઉઠી. એક અંકોટ વાળીને ઉઠી. બીજા દિવસે રાણી જૂની રાણીને કહેવા લાગી, બહેન રે બહેન, હું નદીએ નાતી આવું, ગાય તુલસી પૂજતી આવું. કેટલીક વાર રાણીએ મહેલે પાછી આવી. જૂની રાણી કહેવા લાગી, બહેન રે બહેન, હું તો નદીએ નાઈ આવી ધોઈ આવી, ગાય તુલસી પૂજન કરતી આવી, હવે અકોટ આપો. જૂની રાણીએ કહ્યું, રસોડામાં જા. રસોડામાં જઈ કોળણ રાણીએ જોયું તો દૂધીનું શાક ને રોટલો જ હતા. રાણીએ દૂધીનું ભંડેરી માત્ર રોટલા ખાઈને ઉઠી. 2 અકોટ વાળીને ઉઠી. જય તુલસીમાં કહીને ઉઠી. ત્રીજે દિવસે પણ રાણી ઉઠીને જૂની રાણીને કહેવા લાગી, બહેન રે બહેન, નદીએ નાતી આવું, ધોતી આવું, જળની ચારી ભરતી આવું, ગાય તુલસીની વાત સાંભળતી આવું. કેટલીક વાર આવીને જૂની રાણીને કહેવા લાગી, બહેન રે બહેન, નાઈ આવી ધોઈ આવી, ગાય તુલસી પૂજન કરતી આવી, ગાય તુલસીની વાત સાંભળતી આવે, હવે અકોટ આપો. જૂની રાણીએ કહ્યું, રસોડામાં જ્યાં ત્યાં બધું પડ્યું છે. રાણીએ રસોડામાં જઈને જોયું તો કંટોલાનું શાક ને રોટલા જ હતા. તેણે કંટોલા ખાઈ ભોયમાં ભંડાર્યા. રોટલા ખાઈને ઉઠી. 3 અંકોટ વાળી ઉઠી. જય તુલસીમાં કહીને ઉઠી. કોળણ બોલી, લીલા શાક ન ખાધા, લીલા વસ્ત્ર ન પહેર્યા, તેથી ગાયમાં એને ફળ્યા, તુલસીમાં એને ફળ્યા. સમય જતાં ક્યાં વાર લાગે છે? 1 માસ, 2 માસ, 3 માસ, 4 માસ વીત્યા અને 5મા માસે કોળણે રાણીને જૂની રાણીને કહ્યું, હવે મને રાખડી બાંધો. આ સાંભળી જૂની રાણી ચડભડીને બોલી ઉઠી, કોળી કાછિયાળને છોડીને રાખડી સી ને બાખડી સી. કોળણ રાણી બોલી, હું એ કાંઈ ન સમજું. રાખડી બંધાય તોય બાંધો, ન બંધાય તોય બાંધો. આ સાંભળી જૂની રાણીએ ફરીવાર કકરાટથી કહ્યું, 4 રસ્તાની રેતી લાવ, હનુમાનની મરી લાવ, કાળી ચેદરડી લાવ, એમ કરીને રાખડી બાંધું. આમ ને આમ 7મો થયો ત્યારે કોળણ રાણીને જૂની રાણીને કહે, ખોળો ભરો, ઓળા ભરો. જૂની રાણી કહે, લે કર વાત. એલી કાસ્યાણી કોળીની છોડીને વળી ખોળાસા ને ઓળાસા. કોળણ રાણી બોલી, કેમ ન ભરાય? જૂની રાણી બોલી, તો જા, એક શ્રીફળ લઈ આવ, ચોખા 4 દાણા લાવ. આમ કરીને આખરે જૂની રાણીએ કોળણ રાણીનો ખોળો ભર્યો. 9મે માસે તેણે જૂની રાણીને કહ્યું, હવે મને મૈયર બોલાવો. જૂની રાણીએ ને આ વાત ગમી નહીં. તે મોઢું મચકોળીને બોલી, કોળી કાસ્યાણી છોડીને મૈયર સા ને અહીંયા સા. કોળણ બોલી, વળાય તોય મને વાળો, ન વળાય તોય વાળો. પછી મૈયર વાળી. રાજાના મનમાં થયું કે રાણી શું અવતરશે તેની શી ખબર પડે, એટલે તેણે જોશી તેડાવ્યા. જોશી કહે, છોકરો આવશે તો ફૂલનો દડો પડશે, સોડી આવશે તો ફૂલનો હાર પડશે. રાજા સભામાં ભરીને બેઠા હતા. જૂની રાણી ઓજલમાં બેઠી હતી. ત્યાં તો ફૂલનો દડો પડ્યો. તે જોઈને રાજાને હસવું આવ્યું. જૂની રાણી બોલી ઉઠી, રાજાજી, કેમ હસવું આવ્યું? રાજા કહે, હસવું આવે જ ને. રાણીને કુંવર આવ્યો. જૂની રાણી બોલી, કુંવર ક્યાંથી હોય? સાવરણીએ વાળી નાખો, સુપડી સોઈ નાખો. જૂની રાણીએ દગો કરી કોળણ રાણીને બાળક અવતરે ને જંગલમાં ફેંકી દેવાનો દાવો ગોઠવ્યો. રાજાએ તપાસ કરવા સેવકો મોકલ્યા. તે પહેલાં જ રાણીની દાસીએ કુંવરને એક ગામના પાદરે છોકરાને મૂકી દીધો. સેવકો ત્યાં જઈને જોયું તો રાણીના પડખામાં ચૂથ્યું. આ બાજુ છોકરો તોય ગાય માને ગારે ગયો, તુલસીમાને ક્યારે ગયો? ગાયમાં ધવરાવે છે, તુલસીમાં ઉછેરે છે, છોકરો તો મોટો થાય છે. ગામમાં એક સુથારની સોડી ગાય તુલસીનું વ્રત કરતી. તે તુલસીમાને પૂજવા ગઈ. ગાયમાને પૂજવા ગઈ તો ત્યાં રાજાનો કુંવર રમતો જોયો. તે બોલી ઉઠી, ગાય મારે ગાયમાં, તુલસી મારે તુલસીમાં. આ ભાઈ કોનો? તારો હોય તો તું લઈ જા, મારો હોય નહીં, મારો કહેવાય નહીં.
મારી માને પૂછી આવું. ગાયમાં આપેને લાવું, તુલસીમાં આપેને લાવું. સુથારની સોડી માને પૂછીને ભાઈને ઘરે લઈ ગઈ. તેના માટે પારણિયું બનાવ્યું. તેને દોરી બાંધી ને પછી સોડી હાલા ગાવા લાગી. છોકરો મોટો થઈ ગયો. છોકરો કાકા મામા કહેવા લાગ્યો. છોકરો કાકા મામા, કાકા રે કાકા, મામા રે મામા, મને લાકડાનો ઘોડો, કાચનો પોઢિયો, ચામડાની લગામ કરી આપો ને. અમારાથી નહીં થાય, જવાબ મળ્યો. છોકરો કહે, થાય તોય કરી આપો ને, ન થાય તોય કરી આપો. સુથાર કહેવા લાગ્યા. સુથારના તેના કહેવા મુજબ બધું કરી આપ્યું. પછી છોકરો તળાવે ઘોડો પાવા ગયો ને બોલ્યો, લાકડાનો ઘોડો, કાચનો પોઢિયો, ચામડાની લગામ, પાણી પીવો પીવો. રાજાની જૂની રાણી તળાવની પહાડે બેઠી હતી. તે છોકરાનું બોલવું સાંભળીને કહેવા લાગી, અહીંયા લાકડાના ઘોડા કાંઈ કાચના પોઢિયાને કાંઈ પાણી પીતા હશે. ત્યારે છોકરો ગાયમાને ગારે ગયો. તુલસીમાને ક્યારે ગયો. ગાયમાને કહ્યું, મને રાજાની રાણી મેણા મારે છે. ગાયમાં બોલ્યા, કહેજે કે રાજાની રાણી તે કંઈ સુથિયા જણતી હશે. બીજે દિવસે છોકરો તળાવે ઘોડો પાવા ગયો. આજે પણ જૂની રાણીએ કાલની જેમ જ છોકરાને કહ્યું. છોકરાએ કહ્યું, લાકડાનો ઘોડો પાણી ન પીએ તો પછી રાજાની રાણી કંઈ સાવરણીનું સુથિયું જણતી હશે. રાજાને આ વાતની ખબર પડી. તેણે આખું ગામ જમાડવાનું વિચાર્યું. 6 રાણીઓને હીર પહેરાવ્યા, પણ ઓળખામણી 7મી કોળણને રાણીને મેલા ગેલા સાડલો પહેરવા મળ્યો. 6 રાણીઓને મોતીની માળા પહેરી. જ્યારે ઓળખામણી 7મી કોળણ રાણીને આંકડાની માળા પહેરવા આપી. 6 રાણીઓને માથા ઉપર સોના ચાંદીના કળશ લીધા. 7મી કોળણ રાણીને કાળી કાલડી આપવામાં આવી. 6 રાણીઓ પાટ ઉપર બેઠી. 7મી કોળણ રાણીને ઉકેડા પર બેસાડી. કોળણ રાણી ઉકડાની ટોચ પર જઈ બેઠી. જૂની રાણીઓ દૂર જમવા બેઠી હતી. છોકરો રસોઈ પીરસતો અંતે કોળણ રાણી પાસે આવ્યો અને તેના કાપડાની કસ તૂટી, ધાવણની શેડ છૂટી. આ જોઈ ગામના લોકો આદર્શ અનુભવ કરવા લાગ્યા. આ માને આ એનો બેટો નક્કી છે. બંને મા દીકરો ભેટી પડ્યા. રાજાને જૂની રાણીઓની કપટની ખબર પડી ગઈ. જૂની 6 રાણીઓ કોળણ રાણીની માફી માગી અને તેઓએ પણ ગાય તુલસીના વ્રતનો પ્રભાવ જાણી ગાય તુલસી વ્રત કરવાનો સંકલ્પ કર્યો. રાજા હવે કોળણ રાણી, કુંવર અને 6 જૂની રાણીઓ સાથે આનંદથી રહેવા લાગ્યો. પછી તો કોળણ રાણીને બીજો પુત્ર અવતર્યો અને રાજાના આનંદમાં વધારો થયો. ગામની સ્ત્રીઓ માથે પાણી ભરેલી ગાગરો લઈ કોળણ રાણીને વધાવવા મહેલે ગઈ તો તેણે કહ્યું, મને શું વધાવો છો? વધાવો રૂડા ગાય માને, વધાવો રૂડા તુલસી માને. રૂડા અંબર પહેરીને 7 રાણીઓ હિંડોળા ખાટ પર બેસી પાનબીડા ચાવે છે, લાલને ધવરાવે છે ને હાલરડા ગાય છે. હે ગાયમાં, હે તુલસીમાં, તમે કોળણ રાણીને ફળ્યા તેવા ગાય તુલસી વ્રત કરનારને ફળજો, વ્રતની કથા વાંચનાર સાંભળનારને ફળજો અને સતીત સંપત્તિ આપજો. જય ગાયમાં, જય તુલસીમાં. જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.